અને હવે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પહેલા વિરોધ થઈ રહ્યો છે। વોર્ડ નંબર 1 માં આવેલા ઓસ્કાર સ્કાય પાર્કના લોકોએ વિરોધ કર્યો છે। ખરાબ રોડ, સ્ટ્રીટ લાઇટ, સફાઈ સહિતના મુદ્દે આક્રોશ, ભાજપે પ્રવેશ કરવો નહીં તેવા લગાવાયા બેનરો, પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખરાબ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ સહિતના મુદ્દે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ભાજપે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે। સોસાયટીમાં રહેતા વડીલો કે જેઓ હાથમાં બેનરોની સાથે ભાજપનો વિરોધ કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ છે તે ફરી એક વખત ગુંજ્યા છે। રાજકોટના વોર્ડ નંબર 1 ની અંદર આવેલા ઓસ્કાર સ્કાય પાર્ક જે હાઈ પ્રોફાઇલ સોસાયટી છે ને આ સોસાયટીના સ્થાનિકો છે કે તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીને સોસાયટીની અંદર પ્રવેશ ન કરવો તે પ્રકારના બેનરો છે તે લગાવવા પડ્યા છે। આપણી સાથે સોસાયટીના પ્રમુખ મોનીશભાઈ છે, તેમની સાથે મોનીશભાઈ શું રજૂઆત છે અને શા માટે આ બેનરો મારવા પડ્યા? અમારું અહીંયા જે સોસાયટીનું અનેક વખત રજૂઆત કરવા છતાં કાર્ય થયેલ નથી। જ્યારે નૈનાબેન પેઢડિયા મેયરશ્રી હતા, જયમીનભાઈ ઠાટકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, ત્યારે અમે આ અંગેની લેખિત, મૌખિક દરેક પ્રકારની રજૂઆત કરેલ કે અમારે આટલી મુશ્કેલીઓ છે। અહીંયા બહેનો, દીકરીઓ અને માતાઓને રાત્રે આવવામાં તકલીફ પડે છે। સ્ટ્રીટ લાઇટ નખાવો, અમારો 40નો રોડ છે તે અમને વ્યવસ્થિત કરાવી દો। અહીંયા ખુલ્લા પ્લોટમાં દબાણ થઈ રહ્યા છે, ત્યાં અમને બધું કાર્ય કરાવી દો। આવી રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ કાર્ય કરવામાં આવેલ નથી। અમને સારી રીતે જવાબ મળેલ કે તમારા દરેક કાર્ય થઈ જશે, છતાં પણ આ 3 વર્ષથી છેલ્લે રજૂઆત કરવા છતાં, રૂબરૂ મળેલ હોવા છતાં કોઈ કાર્ય કરવામાં આવેલ નથી। અને રાત્રે અહીંયા આવારા તત્વો બેઠા હોય તો માતા, દીકરીઓ અને બહેનોને આવવામાં તકલીફ પડે છે। બસ અમારો વિરોધ એટલો જ છે કે અમારું આ કાર્ય કરી આપો। અમારી આ રજૂઆત છે, અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્ય થયેલ નથી। તો અમારી વિનંતી છે ભારતીય જનતા પાર્ટીને કે અમારી આ વાત ધ્યાને લઈ અમારું આ કાર્ય તાત્કાલિક કરાવી આપો। અહીંયા રસ્તા બહુ ખરાબ છે, સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે, રાતના એકલું લેડીઝને નીકળવું હોય તો પણ પ્રોબ્લેમ થાય છે। અને પ્લસમાં અહીંયા જો રાતના આવીએ અને રસ્તા ખરાબ છે તો ગાડી સ્લીપ થાય તો એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની? બહુ મુશ્કેલી છે ભાઈ, અમારા ને અમારા બાળકો માટે બહુ મુશ્કેલી છે। આ મુશ્કેલી અમારી બસ સારી કરો એ જ કામ છે અમારું। આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે અનેક વખત રસ્તા, પેવિંગ, સફાઈ કામદાર બરોબર છે, ઓસ્કાર સ્કાય પાર્કની અંદરથી 30 લાખ રૂપિયા ઉપર અમે વેરો ભરી છીએ, પાણી વેરો, મકાન વેરો બરોબર છે, પણ લોકોના જનહિતની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી। આવા બધી રજૂઆત કરવા છતાં પણ કોઈ વસ્તુ અમારી 3 વર્ષથી લાગ લગાટ અમે એ લોકોને રિક્વેસ્ટ કરી છે, વિનંતી કરી છે, પણ કોઈ અમારી વસ્તુ અને માંગણીઓ જે છે એ કાને ધરતા નથી। અવારનવાર મેં ખુદ કે 50 ફોન કરેલા છે અહીંના પ્રતિનિધિ જે ભૂતપૂર્વ ચૂંટાયેલા હતા એ ગઈ ટર્મની અંદર। આજ વખતે તો એ લોકોનો વિસ્તાર પણ બદલી ગયો છે, આ વિસ્તારમાં પણ નથી। હિરેનભાઈ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, આ બેના નંબર મારી પાસે હતા, મેં અવારનવાર ફોન કરેલા છે। અહીંયા કોઈ કામ કરવામાં કોઈને રાજી જ નથી। અહીંયા કોઈ દિવસ સફાઈ કર્મી કોઈ દેખાતો નથી। આ સામેનો ખુલ્લો પ્લોટ પડ્યો છે એની અંદર કેટલું બધું દબાણ થઈ રહ્યું છે, એના માટે અમે અવારનવાર રજૂઆત કરી છે, પણ એ બાબતમાં પણ કોઈ ધ્યાન આપતું નથી। આ વિસ્તારની અંદર જે સ્થાનિકો છે તેમની જે રજૂઆતો છે તે રજૂઆતો સાંભળવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ્યારે જયમીન ઠાકર હતા, મેયર નૈનાબેન પેઢડિયા હતા અને કોર્પોરેટર હિરેન ખીમાણીયા અને દુર્ગાબા જાડેજા હતા, ત્યારે તેમને રજૂઆતો છે તે કરવામાં આવી હતી, પરંતુ તેમની રજૂઆતો ધ્યાન પર લેવામાં ના આવીને એટલા માટે થઈ અને જે રોષ છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઉમેદવારો છે તે આવી અને તેમની સાથે ચર્ચા કરે તો તેમની નારાજગી પણ દૂર થઈ શકે છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।